છે હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ. બરાબર. હેલ્ધી ફૂડ એટલે શું થાય? બીજું શું કહેવાય? અને અનહેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ એટલે કે જે ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે એટલે કે શરીર માટે સારો હોય એને હેલ્ધી ફૂડ કહેવાય. અને અનહેલ્ધી ફૂડ જે ખોરાક આપણા શરીર માટે સારો ન હોય અને આપણા શરીરને નુકસાન કરે એને કહેવાય અનહેલ્ધી ફૂડ. ટૂંકમાં કે જે ખોરાકમાંથી આપણા શરીરને તાકાત મળે એને કહેવાય હેલ્ધી ફૂડ. અને જે ખોરાકથી આપણા શરીરને કોઈ ફાયદો ના થાય, ખાલી પેટ ભરાય, એને કહેવાય અનહેલ્ધી ફૂડ. હવે આપણી સામે કેટલાક હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ છે, તો તમારે એ કહેવાનું છે કે કયું ફૂડ હેલ્ધી છે અને કયું ફૂડ અનહેલ્ધી છે. બરાબર. પહેલા આ હેલ્ધી છે કે અનહેલ્ધી? બરાબર. આ અનહેલ્ધી ફૂડ છે. કેમ કે બિસ્કિટમાં શું આવે? મેંદો આવે. શું આવે? મેંદો આવે. અને એના અંદર કયું તેલ વાપરવામાં આવે છે? પામ ઓઇલ. કયું? પામ ઓઇલ આપણે ઘરે વાપરીએ છીએ? તો આ ફૂડ અનહેલ્ધી ફૂડ છે, એને રોજ ખાવું જોઈએ નહીં. બરાબર. પછી આપણી સામે અહીંયા આ છે હેલ્ધી ફૂડ છે કે અનહેલ્ધી? બરાબર. આ જે ચણા છે એ ચણા આપણા શરીર માટે હેલ્ધી ફૂડ છે, કેમ કે ચણાથી આપણને તરત જ તાકાત મળે છે. અને ચણા ખાવાથી આપણા શરીરમાં લોહી વધે છે. બરાબર. તો હેલ્ધી ફૂડ કહેવાય. પછી આપણી સામે અહીંયા કોલ્ડ ડ્રિંક્સ છે. કોલ્ડ ડ્રિંક્સ હેલ્ધી છે કે અનહેલ્ધી? અનહેલ્ધી. બરાબર. કે એને પીવાથી આપણને કઈ પોષણ મળતું નથી, ખાલી સ્વાદ આવે અને વધુ પડતું એના અંદર શું આવે? ખાંડ આવે. વધુ પડતી ખાંડ આવે. એટલે આ અનહેલ્ધી ફૂડ છે. બરાબર. ઠીક. પછી આપણી સામે અહીંયા આ છે, તો હેલ્ધી ફૂડ છે કે અનહેલ્ધી? બરાબર. આપણી સામે અહીંયા રોટલી અને શાક છે, તો એ આપણા શરીર માટે સારું છે અને આપણા શરીરને એમાંથી તાકાત મળે છે, પોષણ મળે છે અને વધારે કંઈ એમાંથી નુકસાન થતું નથી. એટલે આ ખોરાક આપણા માટે હેલ્ધી ફૂડ છે. પછી આપણી સામે અહીંયા કેટલાક આ ચિપ્સ છે, બટાકાની વેફર્સ. તો આ હેલ્ધી ફૂડ છે કે અનહેલ્ધી ફૂડ? અનહેલ્ધી ફૂડ છે ને. આ જે ખોરાક છે એ તળેલો હોય. બરાબર. અને મેં તમને કીધું કે એમ જ કે એને ખાવાથી આપણું ખાલી પેટ ભરાય પણ આપણને અંદરથી કોઈ પોષણ મળતું નથી, તાકાત મળતી નથી. ખાલી આપણું પેટ ભરાઈ જાય. ને વધુ પડતું એમાં શું હોય? પાછું મીઠું હોય, સોડિયમ. જે વધુ પડતું મીઠું લઈએ તો એ પણ આપણા માટે સારું નથી. તો આ કહેવાય અનહેલ્ધી ફૂડ. ટૂંકમાં જેટલા બી પેકેટ વાળા ફૂડ છે એ બધા જ અનહેલ્ધી ફૂડ ગણાતા હોય છે. પછી આપણી સામે અહીંયા આ જે છે આ હેલ્ધી ફૂડ છે કે અનહેલ્ધી? આ ઉપમા છે. બરાબર. તો ઉપમા એ આપણા શરીર માટે સારા છે. બરાબર. પચવામાં સરળતાથી પચી જાય અને એમાંથી આપણને પોષણ મળે. એટલે આ ઘરનું બનેલું હેલ્ધી ફૂડ છે. પછી અહીંયા આપણી સામે ચોકલેટ્સ છે. તો ચોકલેટ્સ હેલ્ધી છે કે અનહેલ્ધી? અનહેલ્ધી. કેમ કે ચોકલેટમાંથી આપણને કોઈ પોષણ મળતું નથી. ફક્ત ને ફક્ત આપણે શું ખાઈએ છીએ? તેલ અને ખાંડ. બરાબર. એમાંથી આપણા શરીરને કઈ તાકાત આવતી નથી. બરાબર. એટલે અનહેલ્ધી ફૂડ. ને જો વધારે પડતી ચોકલેટ ખાઈએ તો દાંત પણ સડવા લાગે, દાંત પણ સડે અને પેલા વાત કરી એમ દાળ પડી ગઈ એમ પડવા માંડે. બરાબર. તો આ ગળ્યું વધારે ખાવું જોઈએ નહીં. તો આ અનહેલ્ધી ફૂડ છે. પછી આપણી સાથે અહીંયા છે સિંગ છે. તો હેલ્ધી ફૂડ છે કે અનહેલ્ધી ફૂડ? હેલ્ધી.
કેમ કે સિંગ ખાવાથી આપણને એમાંથી શું મળે છે? પ્રોટીન મળે. પ્રોટીન મળે એટલે આપણા સ્નાયુઓ જે છે એ મજબૂત થાય, અને મજબૂત થાય એટલે તમે તાકાતવાન બનો. આ ખાવાથી આપણને પોષણ મળે છે. ઠીક છે. પછી હવે આપણી સામે અહીંયા આ વસ્તુ છે, શું છે આ? ભજીયા. તો ભજીયા હેલ્ધી છે કે અનહેલ્ધી? અનહેલ્ધી. કેમ કે એ તળેલા છે. વધુ તળેલી વસ્તુ આપણને કોઈ પોષણ આપતી નથી, બરાબર? એટલે આ અનહેલ્ધી ફૂડ છે. આ બંને અહીંયા ભજીયા જ છે, બરાબર? હવે અહીંયા આપણી સાથે સામે આ છે, શું છે? દાળ ભાત. દાળ ભાત હેલ્ધી ફૂડ છે કે અનહેલ્ધી? હેલ્ધી ફૂડ છે ને. કેમ કે દાળમાંથી આપણને શું મળે છે? પ્રોટીન મળે છે, અને ભાતમાંથી આપણને પોષણ મળે છે. એટલે આ ખાવાથી આપણને કોઈ નુકસાન થતું નથી. એટલે આ ખાવું એ આપણા માટે સારું છે. એટલે જે ખોરાક આપણે ખાઈએ ને આપણને સારું લાગે એ આપણા માટે હેલ્ધી ફૂડ છે. પછી અહીંયા આ છે, હેલ્ધી કે અનહેલ્ધી? અનહેલ્ધી. કેમ કે તળેલા છે, તળેલા ને પેકેટ વાળું છે, એટલે અનહેલ્ધી ફૂડ, બરાબર? એનાથી આપણને કોઈ તાકાત મળતી નથી. હા, આપણા આ જે છે એ હેલ્ધી છે કે અનહેલ્ધી ફૂડ? હેલ્ધી ફૂડ, બરાબર? આપણા ઘરના વઘારેલા ચણા ખાવા સારામાં સારા. એમાંથી બધું જ પોષણ મળતું હોય છે. તમે રોજ એક વાટકી ચણા ખાઈ જાઓ તો તમારું શરીર કાઠું થઈ જાય. અને કેવા હોવા જોઈએ? બાફેલા. બાફી અને પછી વઘારી દેવાના, ડુંગળી મરચું નાખીને ખાવ એટલે હેલ્ધી ફૂડ. એનાથી આપણને પોષણ મળે, બરાબર? પછી આ બધાને ભાવતી વધારે પડતી આ શું છે? મેગી. પણ મેગી હેલ્ધી છે કે અનહેલ્ધી? અનહેલ્ધી છે. કેમ કે એનાથી આપણને કોઈ પોષણ મળતું નથી. અને જે બનેલી હોય છે શેની બનેલી હોય છે? મેંદાની બનેલી હોય. અને મેંદો વધુ પડતો ખાવ તો આપણા શરીરના આંતરડામાં શું થાય? ચોંટી જાય. એટલે વધારે ખાવું જોઈએ નહીં. આનાથી આપણને કોઈ તાકાત કે એવું કંઈ મળતું નથી. તો આ છે અનહેલ્ધી ફૂડ. હેલ્ધી કે અનહેલ્ધી? અનહેલ્ધી. આગળ વાત કરી કે મેંદાની બનેલી વસ્તુ છે, આપણને કોઈ પોષણ આપતી નથી. હવે સારામાં સારું આપણા માટે ફ્રૂટ્સ સારામાં સારા હોય છે, બરાબર? તો બધા ફ્રૂટ્સ આપણા માટે હેલ્ધી છે કે અનહેલ્ધી? હેલ્ધી. કેમ કે ફ્રૂટ્સ જે છે એ તાજા હોય, અને દરેક ફ્રૂટમાંથી આપણને વિટામિન અને અલગ અલગ પોષક તત્વો મળતા હોય છે. અને આપણે ફ્રૂટ્સ ખાઈએ તો આપણું શરીર તાકાતવાળું બનતું હોય છે. એટલે ફ્રૂટ્સ આપણા માટે હેલ્ધી ફૂડ છે. તો આની સાથે બીજું આ વસ્તુ છે, હેલ્ધી કે અનહેલ્ધી? હેલ્ધી. કેમ કે પૌવા છે. પૌવા એ આપણા શરીર માટે સારા છે, અને એમાંથી આપણને તાકાત મળે છે, પોષણ મળે છે. એટલે આપણા માટે હેલ્ધી ફૂડ છે, ખાવા જોઈએ, બરાબર છે ને? એમાં જો પાછું સાથે લીમડો હોય, મીઠો લીમડો અને સિંગદાણા હોય તો એમાંથી પ્રોટીન બી મળી રહે. તો આપણા માટે હેલ્ધી ફૂડ છે. તો આ આપણા હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ છે, બરાબર? ઘરે આપણે રોટલા અને શાક ખાઈએ છીએ, અલગ અલગ શાક, એ પણ આપણા માટે હેલ્ધી ફૂડ છે. અને વધુ પડતા આપણે જે પેકેટ ખાઈએ છીએ મોટા ભાગના, એ બધા જ પ્રકારના પેકેટ્સ અનહેલ્ધી ફૂડ છે. એ આપણે ખાવા જોઈએ નહીં. ક્યારેક ખાઈ લેવાય, પણ રોજે રોજ એનામાં ખાઈને દિવસ કાઢવા જોઈએ નહીં. કેમ કે એનાથી ગમે ત્યારે ક્યારેક આપણને કોઈ પોષણ મળતું નથી, અને પછી આપણને પોષણ ના મળે એટલે આપણે શરીર શું થાય? બીમાર પડે. અને બીમાર પડે એટલે પછી આપણે દવાખાને જવું પડે, બરાબર છે? તો હવેથી આપણે હેલ્ધી ફૂડ જ ખાવાના, બરાબર છે? ખબર પડી? ઠીક છે.